તો આજે આપણે વર્ગ શોધવાની શોર્ટકટ ટ્રીક જાણીશું અને કોઈપણ સંખ્યાનો વર્ગ માત્ર 30 સેકન્ડની અંદર શોધી શકીશું, બરાબર। તો સૌથી પહેલાં છેલ્લો અંક છે એનો વર્ગ કરવાનો અને એ લખી દેવાનો અને પછી આ બે સંખ્યાનો ગુણાકાર અને એનો ગુણાકાર આની સાથે કરવાનો। આપણે જોઈએ ઉદાહરણ કે 3નો વર્ગ થશે 9, તો અહીંયા આપણે 9 લખી દઈશું, બરાબર। અને આ બે સંખ્યાનો ગુણાકાર 3 એકા 3 અને આનો ગુણાકાર આની સાથે 3 એકા 3 અને 3 દુ 6, તો અહીંયા આપણે લખી દીધા 6, બરાબર। અહીંયા આગળની સંખ્યાનો આપણે વર્ગ કરવાનો એટલે 1નો વર્ગ થશે 1, તો આપણે લખી દીધા 1, એટલે આ થઈ ગયો 13નો વર્ગ 169, બરાબર। તો એવી રીતે 28નો વર્ગ જોઈએ, બરાબર। સૌથી પહેલાં છેલ્લા જે અંક હશે એનો વર્ગ કરવાનો। છેલ્લો અંક છે 8, તો 8નો વર્ગ થશે 88 64, 64નો 4 લખવાનો, 6 એક વર્ધી છે ઉપર 6 ઉપર મૂકવાની, બરાબર। માત્ર એક અંક લખવાનો, બે અંક હોય તો। પછી આ બે સંખ્યાનો ગુણાકાર 8 દુ 16 અને 16 દુ 32, 32 ને 6 38, એટલે અહીંયા 8 અને 3 વધી, એટલે આગળની સંખ્યાનો વર્ગ કરવાનો। 2નો વર્ગ થશે 4, 4 ને 3 7, બરાબર। તો આ થઈ ગયો 28નો વર્ગ। તો એવી રીતે આપણે જોઈએ 39નો વર્ગ, બરાબર। 39નો વર્ગ છેલ્લો અંક એટલે 9, 9નો વર્ગ થશે 9 81, 81નો 1 અને 8 વધી, બરાબર। આ બે સંખ્યાનો ગુણાકાર 9 તરી 27, 27 દુ 54, 54 ને 8 કેટલા થશે 52, બરાબર। 54 ને 8 52, એટલે અહીંયા આવશે 2 અને ઉપર આવશે 5, બરાબર। સોરી, 54 ને 8 62 થશે, બરાબર। અહીંયા આવશે 6। 9 તરી 27, 27 દુ 54, 54 ને 8 એટલે કે 62, 62નો 2 અહીંયા અને 6 વધી। 3નો વર્ગ થશે 3 તારી 9 અને 9 ને 6 થશે 15, એટલે કે 15 આપણે લખી દીધા। આ થઈ ગયો 15 21, એટલે કે 39નો વર્ગ। એના પછી આપણે 62નો વર્ગ જોઈએ। 62માં છેલ્લે 2 છે એટલે 2નો વર્ગ થશે 4, એક અંક હોય તો એમને એમ લખી દેવાનો। આ બે સંખ્યાનો ગુણાકાર 6 દુ 12, 12 દુ 24, 24 એટલે 4 અને 2 વધી। 6નો વર્ગ 36 અને 36 ના 2 38, એટલે આ થઈ ગયો 38, 44 એ 62નો વર્ગ, બરાબર। એવી રીતે 84નો વર્ગ થશે 4નો વર્ગ 16, બરાબર, ઉપર 1, 8 ચોક 32, 32 ને 2 64, બરાબર। 64 ને 1 65, એટલે 5 અને 6, 88 64, 64 ને 6 70, બરાબર। આ થઈ ગયો 70 અને 56 84નો વર્ગ। એવી રીતે 91નો વર્ગ થશે છેલ્લે 1 એટલે 1નો વર્ગ થશે 1, 9 એકા 9 ને 9 દુ 18, 8 ને વધી 1, 89 81, 81 ને 1 82, 82 81, આ થઈ 91નો વર્ગ, બરાબર। તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ માત્ર 30 સેકન્ડની અંદર કરી શકો, બરાબર, આ શોર્ટકટ ટ્રીકની મદદથી। તો તમે અહીંયા 96નો વર્ગ કોમેન્ટમાં કરીને બતાવજો, બરાબર।